રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમીના પાવન પ્રસંગે ગાંધીધામ સંકુલમાં પથસંચલન યોજાયું હતું। શહેરના વિવિધ ઉપનગરોમાંથી એક સાથે 6 માર્ગો પર સંઘના સ્વયંસેવકો દ્રઢ શિસ્ત અને દેશભક્તિના ઉલ્લાસ સાથે નીકળ્યા હતા। ઠેર ઠેર નાગરિકો, સમાજ સંસ્થાઓ અને રાજકીય આગેવાનો દ્વારા પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગાંધીધામ મહાનગરના ભાઈ પ્રતાપ ઉપનગર, મદનસિંહ ઉપનગર, રવેચી ઉપનગર, ધણી માતંગ ઉપનગર, જગન્નાથનગર અને લીલાશાહ ઉપનગર સહિતના વિસ્તારોમાંથી પથસંચલન યોજાયા હતા। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદની ઉત્સાહભેર ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે વાતાવરણ ગુંજાવી દીધું હતું। સંઘના વક્તાઓએ રાષ્ટ્રીય એકતા, સામાજિક સંગઠન અને ભારતને પુનઃ વિશ્વગુરુ બનવાના સંકલ્પ પર ભાર મૂક્યો હતો। સંઘની 100 વર્ષની યાત્રા, સંસ્થાના સિદ્ધાંતો તથા સમાજ ઉપયોગી કાર્યો અંગે માહિતીસભર ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। પથસંચલનને શહેરના વિવિધ સમાજો અને સંસ્થાઓએ ઉમંગભેર આવકાર્યો હતો। કાર્યક્રમમાં દરેક સમાજના પ્રમુખો, આગેવાનો અને નાગરિકોએ હાજરી આપી રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ સર્જ્યો હતો। વિજયાદશમી ઉત્સવ સંઘની સ્થાપના આજથી 100 વર્ષ પહેલા વિજયાદશમીના દિવસે થઈ હતી। ત્યારથી દર વર્ષે 6 ઉત્સવ પૈકી એક ઉત્સવ વિજયાદશમી ઉજવવામાં આવે છે। આ વખતે શતાબ્દી વર્ષ હોવાથી એક વિશેષ પ્રયત્નથી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। આજથી શતાબ્દી વર્ષનો પ્રારંભ થાય છે। વર્ષ દરમિયાન પણ જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવશે, જેમાં વસ્તી સહ, મંડળ સહ, હિન્દુ સંમેલનો, સદભાવ બેઠકો, પ્રબુદ્ધ ગોષ્ઠી, એક ગામ ગામ શાખા, આ પ્રકારના જુદા જુદા કાર્યક્રમો છે એ રહેવાના છે। આજે પણ વધુમાં વધુ સ્વયંસેવકો ગણવેશથી ઉત્સવમાં જોડાય એ પ્રકારેનો પ્રયત્ન થયો છે અને મોટી સંખ્યામાં નગરજનો અને સ્વયંસેવકોએ આ ઉત્સવને સફળ બનાવવા માટે પ્રયત્ન કરે છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે રાપર શહેરમાં પથસંચલન અને શતાબ્દી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્વયંસેવકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। શહેરના સ્વામિનારાયણ મંદિરથી પથસંચલનનો આરંભ થયો હતો, જે દેનાબેંક ચોક, સલારી નાકા, માંડવી ચોક, આથમણા નાકા, શંકરવાડીથી પરત સ્વામિનારાયણ મંદિરે પૂર્ણ થયું હતું। સ્વયંસેવકોએ પૂર્ણ ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે સંચલન કરી શહેરભરમાં એકતા અને રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો હતો। પથસંચલન બાદ સ્વામિનારાયણ મંદિરે વિજયાદશમી ઉત્સવ યોજાયો હતો। આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યને 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ધ્વજારોહણ, પરિચય, અમૃત વચન, પ્રાર્થના સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। સંતોએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે સમયની સાથે નાતભાત ભૂલી સંગઠિત થવું જોઈએ। વક્તાએ જણાવ્યું હતું કે વિજયાદશમી એ હિન્દુ સમાજમાં શક્તિ જાગરણનો પર્વ છે। આ પવિત્ર દિવસે સંઘ કાર્યને 100 વર્ષ પૂર્ણ થયા છે। પંચ પરિવર્તન પર વિશેષ વાત કરી હતી। આ પ્રસંગે શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોબાઈલ ગેમ્સ અને ઓનલાઈન ગેમિંગના વધતા ચલણ વચ્ચે દાયકાઓ અગાઉ રમાતી શેરી રમતો લુપ્ત થવાના કગારે પહોંચી છે, ત્યારે આવી રમતોને ફરી જીવંત કરવા અને આજના બાળકો અને યુવાનો સુધી પહોંચાડવા કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને કચ્છ લોકસભા પરિવારના ઉપક્રમે આયોજિત સાંસદ ખેલ મહોત્સવમાં વિશેષ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું। રવિવારે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત લીંબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી અને દોરડા કૂદ હરીફાઈનું આયોજન કરાયું હતું, જેમાં 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ખેલકૂદના માધ્યમથી યુવાનોના ખેલદિલીની ભાવના જાગૃત થતી હોય છે। રમતગમતથી શારીરિક અને માનસિક મજબૂતી મળતી હોવાની લાગણી વ્યક્ત કરી હતી। હરીફાઈમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી અને હોદ્દેદારોએ પણ સ્પર્ધકોને શુભકામના પાઠવી હતી। ભુજ નગરપાલિકા શાસક પક્ષના નેતા કમલ ગઢવીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો ખેલકૂદના ક્ષેત્રમાં પણ આગળ વધે તે માટે આહવાન કર્યું છે। કચ્છમાં 21મી સપ્ટેમ્બરથી કચ્છના સાંસદ દ્વારા સાંસદ ખેલ મહોત્સવ શરૂ થયો છે। 25 ડિસેમ્બર સુધી ચાલનાર રમોત્સવમાં 40 જેટલી વિવિધ રમતોની હરીફાઈ યોજાઈ હતી। જૂની શેરી રમતોથી આજની પેઢી અવગત થાય તે માટે કેટલીક શેરી રમતોનો પણ સમાવેશ કરાયો છે। જ્યુબિલી ગ્રાઉન્ડમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવની હરીફાઈમાં ચારેય રમતોના મળી 300થી 350 જેટલા બાળકો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ રમતોનો આનંદ માણ્યો હતો। આ રમતો નિહાળવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। સાંસદ ખેલ મહોત્સવના સમાપન બાદ વિવિધ હરીફાઈઓમાં વિજેતા સ્પર્ધકોને પુરસ્કૃત કરાશે, જ્યારે તમામ ખેલાડીઓને ટી-શર્ટ અને પ્રમાણપત્ર એનાયત કરાશે। આ વેળાએ વિવિધ સંસ્થાના આગેવાનો, શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। આદરણીય સાંસદ આપણા કચ્છ જિલ્લાના
વિનોદભાઈ ચાવડાના સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત 25 સપ્ટેમ્બરથી કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યા છે. સાંસદ દ્વારા વિવિધ રમતો 40 જેટલી રમતોના કાર્યક્રમ કરવામાં આવ્યા છે. આજે સવારે જ સાયક્લોનનો કાર્યક્રમ, એના પછી અત્યારે કોથળા દોડ, સંગીત ખુરશી એવા અનેક કાર્યક્રમો થવાના છે. તાજેતરમાં જ માધાપર મધ્યે તીરંદાજી, હોકી, કબડ્ડી, વોલીબોલ એવા કેટલાય રમતના કાર્યક્રમો થયા છે અને હજુ પણ થવાના છે. આ વખતે સાંસદશ્રી દ્વારા શહેરી રમતોને અને દરેક સ્કૂલના બાળકોને વિવિધ ક્ષેત્રે આગળ આવે, કચ્છમાંથી રાજ્ય કક્ષાએ જાય, રાજ્ય કક્ષાએથી રાષ્ટ્ર લેવલે રમત ક્ષેત્રે ખૂબ આગળ વધે એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. એને સારામાં સારી રીતે જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે પારિતોષિક આપી આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવશે. જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું છે કે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ, બાળકો અને યુવાનોમાં ખેલ પ્રત્યે જાગૃતિ આવે અને આપણો દેશ, આપણું રાજ્ય, આપણો જિલ્લો, આપણું શહેર એ કોઈ પણ ક્ષેત્રમાં જે રીતે આગળ વધી શકે એવી રીતે રમત પ્રત્યે પણ ગંભીરતા દાખવે અને ખૂબ આગળ વધે એના પ્રેરણા સ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ કે સાંસદ શ્રી દ્વારા એક અનેરું આયોજન કરવામાં આવ્યું છે અને 25 સપ્ટેમ્બરથી એ રીતે સમગ્ર દેશમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત આપણા યશસ્વી સાંસદ કચ્છ મોરબીના યુવા એવા આદરણીય વિનોદભાઈ ચાવડાજી અને કચ્છ લોકસભા પરિવાર દ્વારા આ સમગ્ર આયોજન થયું છે અને તેમાં 40થી વધારે રમતોને અને તેના રમતવીરોને આમાં પાર્ટિસિપેટ કરવામાં આવ્યા છે. જે રીતે 25 તારીખથી શરૂ થયેલી રમત છે તો આપણે જોઈએ તો તીરંદાજી, હોકી એ પ્રકારની રમતો રમાઈ અને આજે કોથળા દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી એ જેવી દેશી રમતો પણ આજે રમાવાની છે અને આવનારા જેમ જેમ સમય જતો જશે એમ 25 ડિસેમ્બરે આ સમગ્ર ખેલ મહોત્સવનું સંપન્ન થશે. એ દરમિયાનમાં અનેકવિધ રમતો રમાશે અને આપણે સૌ એમાં ભાગ લેવા અપીલ કરીએ છીએ અને સાંસદશ્રી દ્વારા તમામને 1 થી 5 નંબરને પ્રોત્સાહિત કરવામાં આવશે અને ભવ્યાતિ ભવ્ય એનો સમારંભ પણ યોજવામાં આવશે. સાંસદ ખેલ મહોત્સવમાં સાંસદ શ્રી વિનોદભાઈ એલ ચાવડા દ્વારા જે રમતો આપણે રમ્યા, જે રમતો અત્યારે મોબાઈલના યુગમાં લુપ્ત થઈ ગઈ છે એવી દેશી રમતોનું આયોજન આજે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર સાંસદ શ્રી દ્વારા કરવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો કોથળા દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી અને રસાકૂદની રમતો આજના દિવસમાં લગભગ પાર્ટિસિપેટ કરેલા 300 થી 350 ખેલાડીઓ આ પાર્ટિસિપેટ 4 ઇવેન્ટ્સમાં કરશે. આ કાર્યક્રમનું મહત્વ એ છે કે જે આજે મોબાઈલના યુગમાં જે ગેમો લુપ્ત થઈ ગઈ છે, જે શેરી રમતો કહેવાય, એ રમતો આ ખેલાડીઓએ કોઈથી જોઈએ જ નહીં હોય. એ ખેલાડીઓને જૂની રમતથી પરિચિત કરાવવા અને જૂની રમતો કેમ રમવી, ફિઝિકલ ફિટ કેમ થવું, એના માટેનો અમારો ઉદ્દેશ છે અને સાંસદશ્રી દ્વારા 25 ડિસેમ્બર સુધી સમગ્ર કચ્છમાં રમત ઉત્સવ ચાલશે. સાંસદ ખેલ મહોત્સવમાં બોલાયો હતો, જેમાં આ બધી રમતો કોથળા દોડ ને રસાકૂદ ને તે બધી હતી. જે આ બધી રમતો આપણા ગુજરાત તથા આપણા ભારતમાંથી વિલુપ્ત થાય છે, તેથી આ બધી રમતો યોજવામાં આવી છે. જેમાં આપણા પીએમ પ્રધાનમંત્રી મોદીશ્રીએ આજે આ 21 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી આ સાંસદ ખેલ મહોત્સવ યોજવામાં આવી છે, જેથી અમે આજે રમવા આવ્યા છીએ. બહુ મજા આવે છે, બહુ સારું રમવાનું છે. અહીંયા નાસ્તો આપે છે અને જે જીતે છે તેને ઇનામ અને સર્ટિફિકેટ પણ મળે છે. અંગ્રેજી માધ્યમથી હું ખેલ મહોત્સવમાં ભાગ લીધો છે. મોબાઈલના યુગમાં હમણાં બધા બાળકો ખેલ રમતા નથી ને મોબાઈલમાં ગેમો રમે છે ને અમે ગેમ રમાડે છે, તો અમને બહુ મજા આવે છે. દેશની સુરક્ષામાં વાયુસેનાની ભૂમિકાને ઉજાગર કરવા વિવિધ શસ્ત્રોની માહિતી આપીને બાળકો અને યુવાનોને વાયુસેનામાં જોડાવાની પ્રેરણા આપવા ભુજ એરફોર્સ દ્વારા નો યોર ફોર્સિસ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. એરફોર્સ ડેની ઉજવણીના ભાગરૂપે ભુજ એરફોર્સ
સ્ટેશન ખાતે વાયુસેના શસ્ત્ર પ્રદર્શન યોજાયું હતું, જેમાં એરફોર્સના રડાર, મિસાઇલ અને એરક્રાફ્ટ સહિતના અત્યાધુનિક શસ્ત્રો તેમજ સૈન્યના સાધનોથી વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોને અવગત કરાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, બાળકો અને શાળાના એનસીસી કેડેટ્સ, નિવૃત્ત સૈનિકો, સૈનિકોના પરિવારજનો તેમજ નાગરિકોએ ઉત્સાહપૂર્વક પ્રદર્શન નિહાળ્યું હતું. આ સાથે જ વર્ષ 1971માં સૈન્યની મદદે આવેલા ભુજના માધાપરની વીરાંગનાઓનું ભુજ એરફોર્સ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. યુવાનોને સેનામાં જોડાવાની પ્રેરણા મળે તે હેતુથી વાયુસેના દ્વારા વિવિધ શસ્ત્રીય ક્ષમતાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં એરફોર્સના જવાનો દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અને સાધનોની માહિતી આપવામાં આવી હતી. આ પ્રદર્શન નિહાળવા આવેલા કેરા આઈટીઆઈના વિદ્યાર્થી જેટી દક્ષભાઈએ જણાવ્યું હતું કે એરફોર્સ દ્વારા પ્રોટોકોલ્સને અનુસરવામાં આવ્યા હતા. અહીં વિવિધ મિસાઇલ, રડાર સિસ્ટમ, ફોર્સિસ, ઇક્વિપમેન્ટ વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી, જેથી એરફોર્સમાં કારકિર્દી બનાવવા માટે પૂરતું માર્ગદર્શન સાથે પ્રેરણા મળી હતી. આ સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે તેમને આ પ્રદર્શન દ્વારા સૈન્યની કામગીરીની વિગતવાર માહિતી મળી, જે બદલ ભુજ એરફોર્સનો તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અમે અહીંયા કને અમારી સ્કૂલ ટ્રીપ તરીકે આવ્યા હતા કે સરે અમને કીધું કે ભુજમાં એરફોર્સમાં કંઈક પ્રદર્શન છે વાયુસેના, તો એ જોવા માટે સ્ટુડન્ટને હાલવાનું છે. તો અમે 50 છોકરાઓ રેડી થઈ ગયા ને અમે આવ્યા છીએ. જો અમે અહીંયા કને આવ્યા તો પહેલે તો અમારી ચેકિંગ થઈ બહાર કે મોબાઈલ્સ કે બધું બધી જ મનાઈ છે, ખાલી એક બેગ ને વોટર બોટલ એવી જ પરમિશન છે. એન્ટર થયા તો અહીંયા કને પહેલા અમે પ્રદર્શન જોયું બધું. અહીંયા કને પ્લેન્સ છે, અહીંયા પ્લેન્સ છે, મિસાઇલ્સ છે, રડાર્સ છે, એના વિશે અમે જાણ્યું. આર્મીના સર હતા, એ લોકો બધાએ પણ અમને કીધું કે આનું આ વર્ક છે, આનું આવી રીતે કાર્ય થાય છે. આમાં ઘણી બધા રડાર્સ ને મિસાઇલ્સ એવી છે જે હમણાં ઓપરેશન સિંદૂરમાં પણ યુઝ થયા હતા. અમે અહીંયા આવ્યા તે બદલ એરફોર્સનો આભાર, સરકારનો આભાર. અમને અહીંયા કને બોલાવ્યું, અમને આ બધું જાણવા મળ્યું. ઘણું બધું સારું છે. અમારા સ્ટુડન્ટ્સ છે જે બધા, એ લોકોને આગળ એરફોર્સમાં કે આર્મીમાં જોઈન થવું હોય તો એ લોકો માટે પણ અહીંયા કને સ્કોપ સારો છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.